બનાસકાંઠાના ધાનેરા ખાતે કોંગ્રેસ પક્ષનું જનવિશ્વાસ સંમેલન યોજાયું. બનાસકાંઠા ધાનેરા ખાતે કોંગ્રેસનું જનવિશ્વાસ સંમેલન યોજાયું હતું. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. કોંગ્રેસનો ગઢ ગણાતો બનાસકાંઠા જિલ્લાને જાળવી રાખવા માટે કોંગ્રેસ હાલ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ખાસ કરીને કોંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ અગળ રાખવા ઠેર ઠેર બેઠકો યોજવામાં આવી રહી છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ ભાજપ અને તંત્ર સહિત પોલીસને આવ્યા હાથ લીધી હતી. જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપ અધિકારીઓને ખોટું કરાવશે અને હાલના હાલ ચૂંટણી લડવાવાળાઓ પ્રમાણપત્ર લઈ લેજો. 30 વર્ષના સમયગાળા દરમિયાન ભાજપ પોતે હજુ પણ પોતાના દમ ઉપર ચૂંટણી લડવા માટે સક્ષમ નથી. જો કોંગ્રેસ ચૂંટણી લડવા બેસે તો માત્ર 1 મહિનો ચૂંટણી થઈને લડે તો ભાજપને મેદાન છોડવું પડે તેવી તાકાત કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસે છે. બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી પછી ભારત સરકારનું હેડક્વાર્ટર જાણે બનાસકાંઠા હોય તેવું લાગી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ બનાવ્યા, ડેપ્યુટી સીએમ બનાવ્યા, વિધાનસભાના અધ્યક્ષ બનાવ્યા, બનાસકાંઠા અને મંત્રીઓ પણ બનાસકાંઠા જિલ્લાના બનાવ્યા, છતાં ભરોસો નથી. 365 દિવસ ભાજપ ચૂંટણી પ્રચાર સિવાય કંઈ કરતું નથી. વહીવટી કામમાં તો કંઈ ઇન્ટરેસ્ટ જ નથી. લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને પણ અપીલ કરું છું કે જેમ આપણને મદદ કરી છે તેમ ઉમેદવારોને મદદ કરજો. જિલ્લા પંચાયતને અને તાલુકા પંચાયતમાં મદદ કરજો. આપણે ભાજપવાળા નથી કે બોલીને ફરી જઈએ. આપણે તો વર્તવાવાળા લોકો છીએ. ઉમેદવારોની પસંદગી કરો ત્યારે 24 કેરેટનું હોનું હોય તેવા ઉમેદવારોની પસંદગી કરજો. જીતાડ્યા પછી ઉજાગરા ન કરવા પડે અને રાજસ્થાન લઈ જવા પડે તેવા ઉમેદવારોની પસંદગી ના કરતા, પાર્ટીએ પસંદ કર્યા હોય તેની સાથે વિશ્વાસઘાત ના થાય તેવા ઉમેદવારોની પસંદગી ના કરતા, પોલીસ અને વહીવટીતંત્ર અને સરકારી માળખાને ચેતવણી આપતા કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારોને હેરાન નહીં કરતા અને હેરાન કરશો તો અમે પણ ગાંધી વિચારધારામાં માનીએ છીએ અને પછી અંગ્રેજીમાં કહેવત છે કે ટીટ ફોર ટેટ. તમે જેવું કરશો એવું અમે પણ કરીશું. આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને કારોબારીની મિટિંગ, એમાં જિગ્નેશભાઈ મેવાણી, ગુલાબસિંહભાઈ બધાએ હાજર રહીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આ તમામ ઉમેદવારો લોકલ લેવલે પસંદ થાય અને જે ઈમાનદારીથી જેણે પાર્ટીનું કામ કર્યું હોય અને ચૂંટણી જીત્યા પછી પણ કોઈ પણ પ્રકારના દબાવમાં ના આવે એ પ્રમાણેના ઉમેદવારો નક્કી કરવા માટે તમામ આગેવાનોએ નીચે કાર્યકરો પાસે અપેક્ષા રાખી છે. ભારતીય જનતા પાર્ટી, વહીવટીતંત્ર, પોલીસ કે જે કાંઈ ધાકધમકીઓ આપીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં એક લોકશાહી ઢબે ચૂંટણીઓ થવી જોઈએ એને ક્યાંક ને ક્યાંક એનું હનન કરીને કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો ન કરે એ વાત પણ અમે જાહેર સ્ટેજ ઉપરથી કહીને એમની પાસે અપેક્ષા રાખી છે. અને છતાં પણ ક્યાંય એ પ્રકારનું કરશે તો એમને વર્ધીને પણ નહીં શોભે અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારોને મદદ કરવા માટે અને વધારે પડતું કાંઈ કરશે તો કોંગ્રેસના કાર્યકરો અમે બધા એ અમારી કોંગ્રેસના કાર્યકરોની સાથે રહીને લોકશાહીને બચાવવા માટેનું કામ કરીશું. મેં કીધું એમ કે સતત જ્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય, ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર, ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું, આ લોકશાહીને સાજે નહીં. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, આ દેશ ચાલે છે સંવિધાનના હિસાબે ચાલે છે, નહીં કોઈ પોલીસ તંત્ર કે ભારતીય જનતા પાર્ટી. એટલે સંવિધાનનું રક્ષણ કરવું, લોકશાહીનું રક્ષણ કરવું અને અમારા કાર્યકરોનું મનોબળ પૂરું પાડવું એ અમારી નૈતિક જવાબદારી છે. અને નૈતિક જવાબદારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો માટે અને લોકશાહી બચાવવા માટે જે પણ સહન કરવાનું થતું હશે એ આગળની હરોળ એમાં પીછેહટ નહીં કરે. થેન્ક યુ. થરાદ અને બનાસકાંઠા જિલ્લો એક કોંગ્રેસના ગઢ રહ્યા છે. ગઢ અકબંધ રહેશે, કિલ્લો જડબે સલાક રહેશે અને આવનારા દિવસોમાં તમે જોશો કે થરાદ અને બનાસકાંઠા બંને જિલ્લામાં કોંગ્રેસનો ગુલાલ ઉડવાનો છે.
નરેન્દ્રભાઈ અહીંયા આવીને એરપોર્ટ બાબતે કોંગ્રેસે જમીન નહીં આપી એ જે જૂઠાણું ફેલાવ્યું એનો પણ અહીંના વિસ્તારના લોકોમાં રોંગ મેસેજ ગયો છે. આજે મેં વિગતે વાત કરી અને લોકોની સમક્ષ રજૂઆત કરી છે કે 50 લાખ વીઘા જેટલી જમીન કોંગ્રેસ સત્તામાંથી ત્યારે ટોચ મર્યાદાના કાયદામાં ભૂદાનમાં અને સરકારી પડતર જમીનના કોટામાંથી આપી છે. અને નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિત શાહ, હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના સીએમ ચારેય છેલ્લા 3 મહિનામાં આવીને ગયા પણ દારૂ અને ડ્રગ્સ કાયમ માટે બંધ થશે એવી કેમ ખાતરી વિસ્તારના લોકોને આપી નહીં? કેમ આ વિસ્તારના વિદ્યાર્થીઓને યુવાનોને અપીલ પણ નથી કરતા કે ડ્રગ્સ અને દારૂના ચરસના ગાંજાના રવાડે ચડતા નહીં? જ્ઞાનીબેને મને જાણ કરી કે ધાનેરાથી ફરી એકવાર ખટારામાં દારૂની રેલમછેલ રાજસ્થાનથી શરૂ થઈ ચૂકી છે. એટલે ચૂંટણી આવે એટલે અહીંની બેન દીકરીઓ માતાઓને વધારે વિધવા કરવાનું આયોજન ચૂંટણી જીતવા ખાતર ભાજપના આગેવાનો કરે છે. આને પણ ચૂંટણીમાં મુદ્દો બનાવવાના છીએ અને અમને પાક્કી ખાતરી છે કે થરાદ અને બનાસકાંઠા બંનેમાં અમારી જિલ્લા પંચાયતો બનશે. देखो તમે માહોલ દેખી રહ્યા છો. ધાનેરાની અંદર આજે સેન્સ પ્રક્રિયામાં હજારો લોકો અહીંયા આવ્યા છે. ત્યારે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને ફરતી આ વખતે 2026ની જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી સાથેની જિલ્લા પંચાયત બનશે, તાલુકા પંચાયતો બનશે અને નગરપાલિકાની અંદર પણ સારા એવી સીટો સાથે અમારી બોર્ડ બેસશે એવી અમને પૂરો વિશ્વાસ છે. જે રીતે આજે ડીસાની અંદર, ધાનેરાની અંદર અને ગઈકાલે વડગામની સેન્સ પ્રક્રિયાની અંદર પણ ખૂબ લોકોનો ઉત્સાહ હતો અને આ ઉત્સાહથી લાગે છે કે 100% આ વખતે ગુજરાતની અંદર જો પરિવર્તનની શરૂઆત થશે બનાસકાંઠાથી થશે.